ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં આજથી 8મા નોરતા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આજથી લઈને 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના, જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે। આજે નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જ્યારે અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં બાકીના સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ રહેશે। આ ઉપરાંત વલસાડમાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદ નર્મદા જિલ્લામાં પણ રહેશે અને સાથે સાથે તેની આસપાસના જે જિલ્લા છે તેમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે।